નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં કાવ્ય 5મું દીકરી, જે ગઝલ છે અને જેના લેખક છે અશોક ચાવડા, જેનું ઉપનામ છે બેદિલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી સ્વાધ્યાયપોથી પૂરવાનું ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો એક જ માર્ક્સ છે। પેલું, સુખડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? તો લખો સુખડ ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે। બીજું, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો લખો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। ત્રીજું, કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? તો લખો કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખડકમાં કોતરે છે। ચોથું, દીકરી ક્યું વ્રત કરે છે? તો લખો દીકરી ગૌરી વ્રત કરે છે। પાંચમું, સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? તો સંસારમાં રોજ કાયમની દીકરી ફળકથી જીવે છે। છઠ્ઠું, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, આ પંક્તિમાં પલકના કયા બે અર્થ છે? તો લખો રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, આ પંક્તિમાં પલકના અર્થ આંખનો પલકારો થાય એમ થાય છે। સાતમું, દીકરી કાવ્યના સર્જકના કયા સંગ્રહમાંથી લીધેલું છે? દીકરી કાવ્ય બકરવ તળાવમાં કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે। હવે બીજો પ્રશ્ન, 3-4 વાક્યમાં ઉત્તર લખો, 2 માર્ક્સનું છે। પહેલું, જે શિરે હું હાથ ફેરવું તો હવે હાથ દે એમ કવિ શા માટે કહે છે? તો લખો જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ કહે છે કે દીકરી માટે ખરેખર પ્રશંસનીય દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે, એમાં વાલ કરે છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે। પિતાના ક્યાં ખબર હોય છે કે આ સમજો દીકરી એક વખત એમને હાથ દેશે, એમનો સહારો બનશે, એમને હૂંફ આપશે। બીજું, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો શું સૂચવે છે? તો લોકો સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો એક પિતાની દીકરીના વીરની વેદના સૂચવે છે। જ્યારે શરણાઈના સૂર સંભળાય ત્યારે સંગમ યાદમાં તેની આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકના પિતાએ પોતાની દીકરી જ પ્રત્યક્ષ રૂપ દેખાય છે। પછી 5મો પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો, 3જો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, 4 માર્ક્સનું છે। દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાના મનોભાવો જણાવો। તો દીકરી ગઝલમાં કવિએ દીકરીને ગૌરવ અને ગુણોને મુલાયો છે। કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે। દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે। કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે। દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે। કોઈ વર્ષો સુધી ખડકોમાં તે સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે। લાજ, મર્યાદા, શરમ, ગૌરીવત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં રહે છે। એના વિશે શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યો। એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે, આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો આપે છે। આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીની એ ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરીએ જ મને પ્રત્યક્ષ દેખાય છે। આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન મને હંમેશા પિતાના હૃદયમાં રહેવાનો। હવે વિદ્યાર્થી મિત્રો, સી વિભાગ ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1, જોડણી સુધારીને લખો। તો લખી શકો છો કુમકુમ પરિણામ, તો કે પરિણામ, ઝલક, તો કે ઝલક, ગૌરી વ્રત, તો કે ગૌરી વ્રત। હવે સમાસ, પહેલામાં આવશે મધ્યમ પદલોપી, બીજામાં આવશે દ્વંદ્વ, પછીનું છે પ્રત્યય, તો આવશે પર પ્રત્યય। પછીનો પ્રશ્ન છે ચોથો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો। ફડક, તો કે ચિંતા, ભીડ, તો કે મેદની, ત્રીજું શિર, તો કે મસ્તક, અને ફલક, તો કે વિસ્તાર। હવે પછીનું છે સંજ્ઞાઓનો પ્રકાર। સ્નેહ, તો કે ભાવવાચક, ફડક, તો કે ભાવવાચક, શરણાઈ, તો કે જાતિવાચક, ઝરણું, તો કે જાતિવાચક। હવે અલંકારનો પ્રકાર, તો પેલું આવશે સજીવારોપણ અને બીજું આવશે શ્લેષ। પછી છે રૂઢિપ્રયોગનો અર્થ, તો કે માથે હાથ ફેરવવો, તો કે આખીનેશ આપવા, હાથ ફેરવો, તો કે સહારો આપવો, હાથ દેવો, તો કે સહારો આપવો। હવે શબ્દ સમૂહનો એક શબ્દ, દેવોનો લોક, તો કે સ્વર્ગ, જણ, તો કે ઝરણું, અને આંખનો પલકારો, તો કે પલક। હવે છે વિરોધી શબ્દો, તેમાં લખો શરમ, તો કે બેશરમ, સમજ, તો કે અણસમજ, સ્નેહ, તો કે નફરત, વિસ્તરે, તો કે સંકોચાત।
વિસ્તરે તો કે સંકોચાય. પછી છે શબ્દોના અર્થ. ઉછરે તો કે વિકસિત થાય, પરિણામ તો કે કુલ, ઉછળે તો કે કૂદો, પરિમાણ તો કે માપ, સુર તો કે અવાજ અને શૂર તો કે સૂર્ય, રોજ તો કે હંમેશ ને રોજ તો કે કોડાને મળતી જંગલી પશુ. પછીનો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ વિશેષણ શોધીને તેનો પ્રકાર. સ્વર્ગની એક એક દીકરીની ઝલકમાં દીકરી એક એક તો કે સંખ્યાવાચક. પછી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર. તો એમ તો કે રીતિવાચક અને રોજ તો કે સમયવાચક. હવે 13મો પ્રશ્ન છે ધ્વનિ ઘટકો છૂટા પડો. સ્વર્ગ તો કે સ્વ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ગ પ્લસ અ. મર્યાદા તો કે મ પ્લસ અ પ્લસ ર પ્લસ પ પ્લસ આ પ્લસ તુ પ્લસ આ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.